વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, પરંતુ તેમની સાથે કડીની બેઠક પર પણ હવે જંગ ક્યાંક જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી ભાજપનો ગઢ નીતિન પટેલની આ બેઠક કહેવાતી હતી, પરંતુ આ વખતે અહીંયા કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે અને લોકો ત્યાં એવું કહી રહ્યા છે કે આ વખતે ફરીવાર 2012 વાળી થાય તો નવાય નહીં. પરંતુ જ્યારે જાહેર સભા હોય અને જ્યારે મહેસાણાના રાજપુરની અંદર એક સભા હતી, ગેનીબેન ઠાકોરે આ બેઠક ઉપરથી જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને જીતાડવા માટે હુંકાર કર્યું છે, પોલીસ અને અધિકારીઓને પણ લલકાર ફેંક્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મહેસાણાની રાજપુરની એક સભા હતી અને એ જ સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓને લલકાર ફેંક્યો છે, કારણ કે તેમણે એવું પણ કહી દીધું છે કે આ લોકશાહી છે ને લોકશાહીમાં ચૂંટણી લોકશાહી ઢબે જીતવાની હોય છે અને એમની જવાબદારી વહીવટી તંત્રની પણ હોય છે. એટલે ક્યાંક તેમણે ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા છે. જે રીતે આપણે હંમેશા જોઈએ છીએ, ચૂંટણી આવે છે ત્યારે કઈ રીતે મતદારોને રીઝવવાનો પ્રયત્ન થાય છે, કઈ રીતે એમને લલચાવવાનો પ્રયત્ન થાય છે, અને ખાસ કરીને એમનાથી પણ વધારે જ્યારે કાર્યકર્તાઓ મેદાનમાં હોય છે ત્યારે એમને પણ ક્યાંક ફોસલાવવામાં આવે છે, અવનવી એમને ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ એમની જે હોય છે પૂરી કરવામાં આવે છે. એટલે ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે તમને જો કોઈ લલચાવે, તમને એવું આપે કે તમને સારી જગ્યા ઉપર પોસ્ટિંગ આપી દઈશું, તમને આટલા પૈસા આપવામાં આવશે, તો તમે આ બધાથી બચીને રહેજો, કારણ કે જો તમે આમાં ફસાઈ ગયા તો પણ ગેનીબેન ઠાકોર છે તે તમારી સાથે છે, મને જવાબ આપતા આવડે છે. અને ખાસ કરીને જે રમેશ ચાવડા છે કોંગ્રેસના, તેમને જીતાડવા માટે પણ ગેનીબેન ઠાકોરે તમામ લોકોને શું અપીલ કરી છે તે સાંભળીએ. આ તમારા ગામની અંદર આવું છું તો સારી રીતે ઓઢાડી છે, પણ એનું માપ રહેશે કે નહીં રહે? રહેશે કે નહીં રહે? તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો, એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત. તો રમેશભાઈની વફાદારીમાં તો અમારે પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરીની જરૂર મને લાગતી નથી, પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે, તો અધિકારીઓ હોય, પોલીસ હોય, એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે, લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની તમામ ચૂંટણી પંચની તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે. પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. હવે ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે કોંગ્રેસના કાર્યકરને જો કોઈ હેરાન કર્યો તો એમની સામે ગેનીબેન ઠાકોર છે, કારણ કે ફરી એક વખત ગેનીબેન ઠાકોર છે તે કોંગ્રેસની અંદર પોતાનું નાક બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. આપણે જોયું હતું કે જ્યારે તેઓ સાંસદ બન્યા પછી વાવની પેટા ચૂંટણી યોજાય, ખૂબ તનતોડ મહેનત કરી, ખૂબ ઓછા માર્જિનથી ત્યાં એમની હાર થઈ, કારણ કે એ જે ગેનીબેન ઠાકોર છે તે મામેરું માંગતા પણ નજરે પડ્યા હતા. પરંતુ હવે એ જોવાનું છે કે કડીની અંદર આ વખતે તેમનું નાક છે તે કડીના ઉમેદવારો બચાવશે કે પછી ફરી એક વખત જ્યારે વાવની પેટા ચૂંટણીમાં થયું હતું તેવું થશે. પરંતુ અત્યારે તો તેમણે પોલીસ અધિકારીઓને લલકાર ફેંકી દીધી છે કે મારા કાર્યકર્તાઓને હેરાન પરેશાન કરતા નહીતર પછી જોવા જેવી થશે. ગેનીબેન ઠાકોરના હુંકારને લઈને આપ શું માનો છો? અને જે રીતે અત્યારે કડીમાં ક્યાંક ગેનીબેન ઠાકોરનું અને તમામ લોકોનું જે એવું માનવું છે કે અહીંયા 2012 વાળી થાય તો પણ નવાઈ નહીં, તેમને લઈને આપ શું માનો છો? અને જો તમે પણ કડીના મતદાર છો, તમને શું લાગે છે ત્યાંનો જે જનતાનો મિજાજ છે, તમારા ઉમેદવારોને લઈને તમે શું કહી રહ્યા છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.